બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ ખાતે પવિત્ર અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ભક્તિમય માહોલ વચ્ચે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને સુગંધિત ફૂલોથી અદ્ભુત શણગાર અર્પણ કર્યો। પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ દાદાના દરબારમાં ભવ્ય 56 ભોગ અન્નકૂટ 200 કિલો જાંબુ તેમજ 108 સુખડીનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો। વહેલી સવારે મંગલમય આરતી બાદ હજારો હરિભક્તોએ દાદાના અલૌકિક દર્શન કરીને ધન્યતા અનુભવી। આ સાથે પારિવારિક સુખ અને શાંતિ માટે 1 મહિના સુધી ચાલનારા શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનો પણ ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અધિક જ્યેષ્ઠ માસ ચાલે શરૂ પ્રારંભ થયો છે અને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે। આ અધિક માસની અંદર સંતોએ ઋષિમુનિઓએ અને ભગવાને એવું કહ્યું છે કે જે કાંઈ સત્કર્મ કરો, જે દાન કરો, જે ભજન કરો, જે કાંઈ પુણ્ય કરો એનું અધિક અનંત ઘણું એનું ફળ પ્રાપ્ત થાય છે। તો આપણે સૌ જાણીએ છીએ કે સાળંગપુરવાસી કષ્ટભંજન દાદાના દરબારમાં અખંડ ભોજન અને ભજન આ બે અખંડ ચાલે છે। એમાં જ્યારે જ્યારે કાંઈ શ્રાવણ માસ આવે, કાર્તિક હોય, અધિક માસ હોય ત્યારે દાદાના દરબારમાં વિશેષ હરિભક્તોને લાભ મળે એટલા માટે આખો મહિનો ઉત્સવ કરવામાં આવે છે। તો આ મહિને હનુમાન ચાલીસા હનુમાનજીને સૌથી પ્રિય છે। તો આજથી જ હનુમાન ચાલીસા મંત્રથી અખંડ યજ્ઞ ચાલશે। સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી અખંડ